أوصيكم عباد الله ونفسي بتقوى الله. برادران ایمانی عزیزان محترم، جمعہ خطبان و آغاز تقوی الہی عبادت و اطاعت پروردگار عالم ની વસિયત ને નસીહતની સાથે કરું છું. પહેલા ખુદ પોતાની જાતને અને પછી આપ સર્વે મુમિનીનને તકવાની વસિયત છે. તકવા બહેતરીન સરમાયો છે, બહેતરીન રાહે નજાત છે. અઝીઝાન મોહતરમ, આપણી ગુફ્તગુ જુમાની શેના બારામાં છે? ખુતબામાં કોને યાદ છે? જુમામાં આપણે કયા ટોપિક પર, કયા સબ્જેક્ટ પર ગુફ્તગુ કરી રહ્યા છીએ? કઈ ચીજનો અહેમતા બયાન કરી રહ્યા છે? મસ્જિદનો અહેમતા બયાન કરી રહ્યા છે. મસ્જિદના બારામાં આપણે ઘણા બધા ખુતબા તમારી સમક્ષ હું બયાન કર્યો. આજે તમારી સમક્ષ બયાન કરવા જાઉં છું નમાઝે જમાઅતનો અહેમતા. મસ્જિદમાં આપણે માશાઅલ્લાહ વધારે નમાઝે જમાતની માટે આવતા હોય છે. જોકે બે ફઝીલત ભેગી થાય છે. એક છે ખાસ મસ્જિદની ફઝીલત, અને અગર કોઈ મસ્જિદમાં આવીને નમાઝે જમાત અદા કરે છે એને બે ફઝીલત મળે છે. એક મસ્જિદમાં આવવાની ફઝીલત મળે છે, અને નમાઝે જમાતનો જે સવાબ છે એ અલગથી મળે છે એને. અને ઘણા લોકો એવું બી કરતા હોય છે કે મોડું થઈ ગયા, જમાતમાં લાગુ ના પડી આવીને આવતા તો કંઈ ન હોય, આવી મસ્જિદમાં કમસે કમ મસ્જિદની ફઝીલત તો હાસિલ કરે. મસ્જિદનો સવાબ તો હાથમાંથી ન જવા દે, પણ નમાઝે જમાતનો જે સવાબ બયાન કરવામાં આવ્યો છે, બહુ જ વધારે સવાબ બયાન કરવામાં આવ્યો છે, તમારી સમક્ષ બયાન કરવામાં આવી રહ્યો છે. જો અગર કોઈ શખ્સ પેલા એવા લોકો કે જે જમાત નમાઝને હલકી સમજે છે, એટલે એને એમ્પોર્ટન્ટ નથી આપતા, કાંઈ એની નજરમાં એ ચીજની કાંઈ વાલેર નથી, કાંઈ કિંમત નથી, એમ સમજે આ કાંઈ ચીજ નથી, બરાબર છે ને? તો અહીંયા આગળ એના બારામાં માસૂમ ફરમાવે છે, પૈગંબરનું બયાન છે કે અગર કોઈ શખ્સ નમાઝે જમાતને હલકી સમજે છે તો એને ખુદાને હલકો સમજવું છે. એ માણસ કોને હલકો સમજી રહ્યો છે? નમાઝે જમાતને નહીં. અગર એમ સમજે કે આની કઈ કિંમત નથી આ નમાઝે જમાતની, એ માણસ ખુદાને વેલેર વગરનો સમજી રહ્યો છે. પૈગંબર કહે છે ખુદાનું એમ્પોર્ટન્ટ નથી એની સામે, એટલા માટે એ નમાઝે જમાતને બી એમ્પોર્ટન્ટ નથી આપી રહ્યો. તો આ એક ગુનાહ છે, એના માટે ખુદાને હલકો સમજવાનો એક ગુનાહ છે, અગર એવું ફિક્ર એના અંદર આવે છે તો. પછી જે ઇન્સાન હંમેશા નમાઝે, આપણે હદીસ બાબતે બયાન કરું છું, અગર કોઈ ઇન્સાન હંમેશા નમાઝે જમાતમાં શિરકત કરે છે, દાખિલ થાય છે, તો આ નમાઝે જમાત એના માટે મુનાફિકપણાથી આશ્યુરાંશ બની જાય છે. એટલે શું? તમે બધા તમારું આશ્યુરાંશ કઢાવ્યા છો કે ના? વીમો કહીએ ને આપણે, વીમો કઢાવે, આપણું એક્સિડન્ટ થાય તો શું થાય? આપણને આશ્યુરાંશમાં બધું મળી જાય, બરાબર છે ને? આશ્યુરાંશ ઇન્સાન કાઢે પોતાની સેફટી માટે, પોતાના ફેમિલીની સેફટી માટે, કે મને કંઈ થયું તો મને બધું મળી જાય. એક ચીજ આપણા અંદર જે રૂહાની મોટામાં મોટી બીમારી છે એ છે મુનાફિકપણું. તમને ખબર છે અંદરમાં કંઈક છે, બારે કંઈક છે. મોઢામાં મીઠા જે છે બધાય સુસેદ ભરેલા છે મોઢામાં, બરાબર છે ને? બીજી બધા શોકેલા મોઢામાં જ ભરેલા છે, અહીં અંદરમાં છરા ભરેલા છે. એને શું કહેવાય? મુનાફિકપણું. મોટામાં મોટી બીમારી. કુરાને મજીદમાં તમે જો, કાફિર કરતા મુનાફિકનો અઝાબ વધારે છે, કારણ કે કાફિર મેદાનમાં લડે છે, મુનાફિક ઘરમાં આવીને લડે છે, મુનાફિક મસ્જિદમાં આવીને લડે છે. ખબર નથી કોના દિલમાં છરો ભરેલો છે ને આપણા અંદર શું કીનો લઈને બેઠો, દુશ્મની લઈને બેઠો છે, તો એનો અઝાબ વધારે છે. આશ્યુરાંશ અગર આ મુનાફિકપણાને દિલમાંથી દૂર રાખવું હોય ને છેટે, તો માસૂમ ફરમાવે છે કે અગર કોઈ ઇન્સાન હંમેશા જમાતમાં આવતો થઈ જાય ને, ખુદા એને ઈ બીમારીથી એને બચાવી દેશે, આશ્યુરાંશ બની જશે એના માટે. ઈ મુનાફિક નહીં હોય, હવે ઈ માણસ આ બીમારીથી છેટે આવી ગયો, કારણ કે ખુદા એની એ ચીજથી બચાવશે, મુનાફિકપણું એના અંદર નહીં આવવા દે. આ બીજો ફાયદો નમાઝે જમાતનો. જ્યારે આપણે ઘરેથી નમાઝે જમાત માટે નીકળે છે, એક કદમ ઉપર આપણા માટે નેકીઓ લખવામાં આવે છે. એ નમાઝે જમાત માટે પસાર નીકળ્યો એટલે એક કદમ એના માટે હવે ચાલુ થઈ ગયા, એનો સવાબ ઘરેથી જ ચાલુ થઈ ગયો. એમ ન સમજે કે અહીંયા આવીને એનો સવાબ ચાલુ થયો, નહીં. માસૂમ કે છે ઘરેથી નીકળ્યો નમાઝે જમાત માટે નેકીઓ ચાલુ થઈ ગઈ એની. અને ઘણા લોકો વહેલા આવીને બેસી જાય, જેમ કે અહીંયા આવ્યો
10 મિનિટની જે વાર છે નમાઝ પડવાની. અઝાનને આપણે 12:15 જમાત છે, આવીને બેઠી ગયા ભાઈ 12 વાગે, 12 ને 5 મિનિટે. તો આ ટાઈમમાં શું માસૂમ ફરમાવે છે, એ ટાઈમ જે આમનામ બેઠું છે ને જમાતની વાટ જોઈને, એમાં પણ અલ્લાહ નમાઝનો સવાબ લખશે એના માટે. આમનામ બેઠો છે, કાંઈ ન કરે, પણ કારણ કે જમાતની વાટ જોઈએ છે એટલા માટે ખુદા એને એ ઇનામ આપશે. જમાતની વાટ જોવાના કારણે નમાઝના સવાબ એના લખાયા કરશે. આ નમાઝે જમાતના ફઝીલત બરાબર છે. પછી આગળ જે છે એક હદીસના અંદર માસૂમ ફરમાવે છે કે જેટલો સંખ્યામાં વધારો થાય છે નમાઝે જમાતમાં, એટલો જ સવાબમાં વધારો થાય છે. જેટલી સંખ્યા વધશે. હવે એની જે રિવાયત આ રીતના બયાન કરવામાં આવે છે, અગર કોઈ ઇન્સાન એક જ આવ્યો હોય, ખાલી મૌલાના છે અને એક જણ આવ્યો છે ખાલી, તો અહીંયા આગળ એનો સવાબ જે છે હવે એક નમાઝનો નથી, 150 નમાઝના બરાબર એનો સવાબ થઈ ગયો. બે જણામાં, એક પડવાવાળો એક પડાવવાવાળો, કેટલો થઈ ગયો? 150 નમાઝનો એને સવાબ મળે છે. પછી અગર બે જણા થઈ ગયા પડવાવાળા ઇમામની સાથે, તો એનો સવાબ 600 નમાઝ બરાબર થઈ ગયો, 600 રકાત બરાબર થઈ ગયો. અને અગર 3 થઈ ગયા તો સીધો 1200 નમાઝ બરાબર. અગર 4 થઈ ગયા તો 2600 બરાબર. અગર 5 થઈ ગયા 4800 તકમીલ 200. અને અગર 6 નમાઝ પડવા વાળા થઈ ગયા મૌલાનાની પાછળ, મૌલાનાની સાથે, તો 9600. અગર 7 થઈ ગયા 19,200 અને અગર 8 થઈ ગયા તો 36,400. તમે એક માણસ ડબલ કરાવે છે આપણો સવાબ. એક માણસ જે શું કરી રહ્યો છે? સવાબમાં વધારો કરાવી રહ્યો છે. અને અગર 10 થઈ ગયા તો પૈગંબર ફરમાવે છે કે જો 10 થઈ ગયા અને 10 થી વધી જાય, હવે એનો સવાબ એટલો છે કે અલ્લાહ સિવાય કોઈને ખબર જ નથી. હવે એ અલ્લાહ તરફથી ગિફ્ટ કરજો, સરપ્રાઈઝ એના માટે એટલો સવાબ એનો વધી જશે કે ખુદા કયામતમાં આપશે ત્યારે એને ખબર પડશે કે મેં શું આ હાસિલ કર્યું. પણ 10 થવા પછી આ સવાબ જે છે આપણને હાસિલ થઈ શકે. પછી એમ કહે છે કે જેટલા વધતા જાય આપણો સવાબમાં વધારો થતો જાય છે. આ નમાઝે જમાતની ફઝીલત બયાન કરવામાં આવી છે. અને એક ચીજ જે માસૂમની સીરતમાં આપણને જોવા મળે છે કે પૈગંબર શું કરતા? પૈગંબર હંમેશા નમાઝે જમાતમાં જોતા. આ પૈગંબરની સીરત છે જે બયાન કરું છું. પૈગંબર અગર કોઈ નમાઝે જમાતમાં ન આવ્યા હોય ને તો પૈગંબર એને પૂછે, કેમ ભાઈ આજે ના દેખાણું? આ પૈગંબર કામ કરતા, માસૂમીન આ કરતા. પૈગંબરની આદત હતી, પૈગંબર અગર કોઈ જમાતમાં ના આવે એની ખબર લેતા, એની વ્યાધિ કરતા, એને પૂછા કરતા, ભાઈ વ્યાધિમાં તો નથી ને, બધું બરાબર છે ને, કે નમાઝે જમાતમાં તું ન દેખાણો. આ આપણા ઇમામો ને પૈગંબરની સીરત છે. આ પૈગંબરને, કારણ કે પૈગંબરને ખબર છે કે બધાય આ સવાબથી મહેરૂમ ન રહે. અલ્લાહ તરફથી જે ફઝીલત આપવામાં આવે છે એનાથી કોઈ રહી ના જાય, એટલા માટે પૈગંબર યાદી કરતા કે આ અલ્લાહનો બંદો જે છે એ મસ્જિદમાં આવે, એકબીજાને મળે અને ખુદા એ ફઝીલત એને અતા કરે. તો આ માસૂમની સીરત છે કે અગર કોઈ જમાતમાં ન આવે તો એની યાદી કરે, એના બારામાં પૂછપરછ કરે. અલ્લાહ તાલા આપણને બધાઈને આ ઇબાદતમાં હંમેશા શરીક થવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા અમોને આ નમાઝ જમાતનો, મસ્જિદનો એહતરામ કરવાની તૌફીક અતા ફરમાવ. હંમેશા તારા ઘરમાં આવીને તારા ઝાયર બનવાની તૌફીક અતા ફરમાવ. પરવરદિગારા અમારા તમામ ગુનાહ અને સગીરા ઓ કબીરાને માફ ફરમાવ. તમામ બીમારોને શિફાએ કામિલા વ આजिला અતા ફરમાવ. તમામ મુમિનીનની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમાવ. ઇસ્લામ અને મુસ્લિમીનની હિફાજત ફરમાવ. દુશ્મનાને ઇસ્લામને ज़लील व ख़ार અને નીસ્તો નાબૂદ ફરમાવ. જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવ. हमारी औलादની નેક તરબિયત કરવાની તૌફીક અતા ફરમાવ. हमारा जवानों માટે સારા રિશ્તા ફરાહમ ફરમાવ. इमाम ज़मान अलैहिस्सलामના ઝુહૂરમાં જલ્દી ફરમાવ. हमने इमामના મદદગારોમાં શામિલ ફરમાવ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद वलम यूलद वलम यकुल लहु कुफुवन अहद. सदक़ल्लाहुल अलीयुल अज़ीम.
أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الله أكبر